એક વખતની વાત છે. એક લીલાછમ જંગલમાં એક ચકો અને ચકી રહેતા હતા. બંને ખૂબ મહેનતી અને પ્રેમાળ હતા. તેઓ દરરોજ સાથે ઉડતા, દાણા ભેગા કરતા અને સાંજે મજા કરતા. એક દિવસ ચકીને સરસ ચોખાના દાણા મળ્યા. તે ખુશ થઈને બોલી, આજે તો મજા આવી ગઈ. ચાલ ચકા, આપણે ખીચડી બનાવીએ. ચકાએ તરત લાકડા ભેગા કર્યા અને ચકીએ મીઠી સુગંધવાળી ખીચડી બનાવી. ખીચડી તૈયાર થઈ ત્યારે બંનેને બહુ ભૂખ લાગી હતી. ચકી બોલી, હું તળાવમાંથી પાણી લઈ આવું, તું ખીચડી સંભાળીને રાખજે. ચકી પાણી લેવા ગઈ. ચકો ખીચડીની સુગંધથી લલચાઈ ગયો. તેણે વિચાર્યું, થોડું જ ખાઈ લઉં, પણ ખાતા ખાતા તેણે આખી ખીચડી ખાઈ લીધી. થોડી વારમાં ચકી પાછી આવી. તેણે ખાલી વાસણ જોયું અને આશ્ચર્યથી પૂછ્યું, અરે, ખીચડી ક્યાં ગઈ? ચકો થોડો ગભરાયો, પણ તેણે જૂઠું બોલ્યું, એક બિલાડી આવી હતી, એ બધું ખાઈ ગઈ. ચકીને શંકા આવી. તે બુદ્ધિશાળી હતી. તેણે કહ્યું, ચાલ આપણે બિલાડી પાસે જઈને પૂછીએ. આ સાંભળીને ચકો ડરી ગયો. તેણે તરત જ સત્ય સ્વીકારી લીધું અને બોલ્યો, માફ કરજે ચકી, મેં જ ખીચડી ખાઈ લીધી. મને ખૂબ ભૂખ લાગી હતી અને હું લાલચમાં આવી ગયો. ચકી થોડી ગુસ્સે થઈ, પણ પછી શાંત થઈને બોલી, ભૂલ કરવી ખરાબ નથી, પણ જૂઠું બોલવું વધારે ખરાબ છે. ચકાને પોતાની ભૂલ સમજાઈ. તેણે દિલથી માફી માંગી અને કહ્યું, હવે પછી હું ક્યારેય જૂઠું નહીં બોલું અને લાલચ પણ નહીં કરું. પછીના દિવસથી બંને ફરી ખુશીથી રહેવા લાગ્યા. તેઓ હંમેશા સત્ય બોલતા અને બધું વહેંચીને ખાતા.